જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. હું મહારાજુ મોરી. મારા ગુજરાતના દરેક મતદારોને આજે એક વાત કહેવી છે ને, એટલે તમારી સમક્ષ આ વિડીયો મૂકું છું. અને બને તો શેર કરજો, જેથી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે ને એવું કરજો. હવે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આજે સાંજથી દરેક પક્ષના કાર્યકરો તમારા આંગણે આવશે અને ખાસ કરીને ભાજપના ચૂંટાયેલા જે 5 વર્ષની અંદર ક્યારે પણ તમારા ગામમાં દેખાડો નથી દીધો ને, એ પણ આવશે અને અમે પણ આવશું. કારણ કે અમારી તો આ જિલ્લા તાલુકા પંચાયતની આપ પાર્ટીની પહેલું ઇલેક્શન છે. અમે તમારા પ્રશ્નો સાંભળવા આવશું અને કદાચ જો તમને અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય ને, તો એ પ્રશ્નોને અમે એક પ્રશ્નોને અમે સોલ્વ કરવાની કોશિશ કરશું. કોશિશ નહીં, 100% કરીશું. કારણ કે આ વિડીયો બનાવવાનું એક ઉદ્દેશ્ય છે કે આ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને પોતાના ખિસ્સામાં નાખી દીધો છે. એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને દબાવશે, પ્રચાર પણ નહીં કરવા દે, અમુક ગામમાં એ લોકોની દબંગાઈ કરીને ગામમાં ઘૂસવા પણ નહીં દે. અને કારણ કે આમ આદમી પાર્ટી નવી છે, એટલે લગભગ 99% ઉમેદવારો એક સામાન્ય ઘરમાંથી આવે છે, ભણેલા ગણેલા છે, પણ એક નાના પરિવારમાંથી આવે છે. એની ચાહના છે કે અમે ગુજરાતની જનતાને સેવા કરીએ. પણ આ દમંગ ભાજપ એની બળજબરીનો ઉપયોગ કરીને દબાવશે. કદાચ તમારા ગામ સુધી આપણા કાર્યકરોને પહોંચવા પણ નહીં દે. એટલે આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો તમારે આ ભ્રષ્ટાચાર, આ મોંઘવારી, આ દબંગાઈ અને જે સરકારી કચેરીઓમાં તમારા ખિસ્સામાંથી જ્યાં સુધી તમે પૈસા નહીં આપો ત્યાં સુધી તમારા કોઈ કામ થતા નથી. આ મોંઘું શિક્ષણ, આ મોંઘી દવાઓ, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોનું બિયારણ, ખાતર અને એની મજૂરીમાં લગભગ ખેડૂતોનો આવકનો હિસ્સો એમાં જ જતો રહે છે. પ્રશ્ન છે બધાને, અને આનો વિકલ્પ રૂપી અમે તમારી પાસે આવી રહ્યા છીએ. કદાચ અમારા કાર્યકરો તમને દારૂ, ચવાણું કે વસ્તુની લહાણી નહીં કરી શકે, કારણ કે એની પાસે તમને આપવા માટે આ ખોટા દારૂ અને ચવાણાના પૈસા નથી. કારણ કે એક સામાન્ય પરિવારમાંથી આવતો અને આ ભ્રષ્ટાચાર, આ તાનાશાહીની સામે લડવા માટે આવી રહ્યા છીએ. એટલે ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે એકવાર આ પ્રણાલી બદલાવી જોઈએ, આ સિસ્ટમને બદલાવી પડશે. તો દરેક ગુજરાતની જનતાને વિનંતી છે કે કદાચ અમારો કાર્યકર તમારા સુધી ના પહોંચી શકે ને, તો આપ પાર્ટીની મોહર ઉપર એકવાર અવશ્ય મતદાન કરજો. અને આ ગુજરાતને જો કેરળ બનાવવું હોય, આ ગુજરાતને જો
શિક્ષિત રાજ્ય બનાવવું હોય તો આ આપ પાર્ટીને વોટ આપજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.